ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અને તેમના સમર્થકોએ ઈડી ચોટીનું જોર લગાવ્યું છે. ઉમેદવારો અને તેમના સમર્થકો ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોને વિનંતી કરી રહ્યા છે કે આ વખતે જીતી અને તેમને સેવા કરવાનો મોકો મળે. અત્યારે જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયત માટે 15 નગવાડા બેઠક પર દિનેશભાઈ રથવી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મત માગી રહ્યા છે. આ બેઠક પર ખૂબ જ ઉત્સાહી અને યુવા દિનેશભાઈ પહેલેથી જ કાર્યરત છે. લોકોની વચ્ચે રહેનાર વ્યક્તિ છે ને લોકો તેમને ખૂબ સારી રીતે ઓળખે પણ છે. પણ જ્યારે ચૂંટણી આવી છે ત્યારે મત માગવા લોકો વચ્ચે જવું પડે છે. બાકી આમ પણ સ્વચ્છ છબી ધરાવતા દિનેશભાઈ હર હંમેશ લોકોની વચ્ચે રહી લોકોના કામ કરતા વ્યક્તિ છે. પણ જ્યારે ચૂંટણી છે ત્યારે આ ફરજ પણ બજાવવી પડે અને તે નાતે છેલ્લી ઘડી સુધી તેઓ પણ લોકો વચ્ચે રહી અને પોતાને મત મળે અને જીત અપાવે તેના માટે વિનંતી કરે છે.